વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સૌ પ્રથમ ઇનટેક્સ્ટ પ્રશ્નોત્તર જોઈને એસિડ બેઝનો કોન્સેપ્ટ પૂરો કર્યો હતો. એના પછી આપણે જોયું હતું ક્ષાર પરિવાર. ક્ષાર પરિવારનો ટોપિક જે જગ્યાએ આપણો પૂરો થયો હતો એ ક્ષાર પરિવાર પછી આપણે એ જોયું હતું કે ભાઈ ક્ષારની પીએચ આપણે કઈ રીતે માપી શકીએ, ક્ષારની પીએચ. તો એમાં આપણે એવી વાત કરતા હતા, ફરી એકવાર થોડુંક લખી નાખું છું એટલે તમને યાદી રહી જાય કે ભાઈ જુઓ, કાલે લખાવેલું જ હતું આ પ્રબળ એસિડ પ્લસ પ્રબળ બેઝ. હવે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ એકબીજા સાથે પ્રક્રિયા કરે, પ્રબળ એસિડ ને પ્રબળ બેઝ એકબીજા સાથે પ્રક્રિયા કરશે તો ત્યારે શું થશે? આ એસિડ અને બેઝ એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે આ બંનેથી બનતો જે ક્ષાર હશે એ ક્ષાર છે એ તટસ્થ હશે. આ ક્ષાર કેવો હશે? તટસ્થ હશે. એની જગ્યાએ આપણે એસિડ એમને રાખીએ પ્રબળ એસિડ, અને આ પ્રબળ એસિડની પ્રક્રિયા આપણે નિર્બળ બેઝ સાથે કરાવીએ. બરાબર? હવે જુઓ, બંને પ્રબળ નથી. જો અહીંયા પ્રબળ એસિડ, એસિડ પ્રબળ છે, બેઝ કેવું થઈ ગયું? નિર્બળ. પ્રબળ એસિડ ને નિર્બળ એસિડ, તો બેમાંથી પ્રબળ કોણ છે? એસિડ છે કે નહીં? તો ક્ષાર ઉપર એસિડની અસર વધારે હોય એટલે ક્ષાર છે કેવો બનશે? એસિડિક બનશે. એની જગ્યાએ હજી થોડોક ફેરફાર કરીએ છોકરાઓ. અહીંયા એસિડ છે એ નિર્બળ કરી નાખીએ તો નિર્બળ એસિડ વત્તા પ્રબળ બેઝ. બરાબર? હવે બેઝ આપણે વધારે પ્રબળ કરી દઈએ છીએ તો જ્યારે એસિડ નિર્બળ રાખશું અને બેઝ છે પ્રબળ રાખશું ત્યારે હવે જે ક્ષાર મળશે એ કેવો હશે? બેઝિક હશે. આ ક્ષાર કેવો હશે? બેઝિક જોવા મળશે. તો ચલો, ખ્યાલ આવી ગયો કે નહીં? જો એસિડ અને બેઝ બંને પ્રબળ હોય તો ક્ષાર છે તટસ્થ મળે. એસિડ પ્રબળ હોય અને બેઝ નિર્બળ હોય તો ક્ષાર એસિડિક આવશે. નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ હોય તો ક્ષાર કેવો મળશે? બેઝિક મળશે. ચલો, ખ્યાલ આવે કે નહીં? તો જો ક્ષાર તટસ્થ હોય તો આ ક્ષારની પીએચ કેટલી હશે? 7. જો એસિડિક હોય તો પીએચ કેવી હશે? 7 કરતાં ઓછી. 7 કરતાં ઓછી એટલે આપણે એને કહેશું <7. એને શું કહેશું? <7. 7 કરતાં ઓછી. જો પીએચ છે એ ક્ષાર છે બેઝિક હશે તો પીએચ કેવી હશે? 7 કરતાં વધારે. જો પીએચ 7 કરતાં વધારે હોય તો આપણે એને શું કહેશું? <7. 7 કરતાં વધારે. તો આ 3 વિશે આપણે માહિતી મેળવી લીધેલી હતી ગયા લેક્ચરમાં. બરાબર? આ ટૂંકમાં આજે આ વસ્તુ જોવાની છે. આ છોકરાઓ છે તમારી પ્રવૃત્તિ 2.14. તમારી પ્રવૃત્તિ 2.14 અગત્યની છે થોડી, કે ભાઈ અહીંયા તમને ક્ષાર આપેલા છે લાઇનમાં, ઘણા બધા 8 ક્ષાર આપેલા છે. કેટલા? 8 ક્ષાર આપેલા છે. આ ક્ષાર પરથી તમારે અહીંયા કહેવાનું છે કે ભાઈ પહેલાં તો આ પાણીમાં દ્રાવ્ય છે કે નહીં, પીએચ કેટલી છે, એનો સ્વભાવ કેવો છે, એસિડિક છે, બેઝિક છે, તટસ્થ છે, એસિડ અને બેઝ ક્યાં વપરાયેલા છે, આના વિશે આપણે માહિતી આપવાની છે. ચલો, આપી દઈએ માહિતી. સહેલું છે, અઘરું નથી. સૌથી પહેલાં તો એક કામ કરીએ આપણે કે ભાઈ આ સોડિયમ ક્લોરાઇડને જે આપેલા છે ને એને આપણે એક તો અણુસૂત્ર લખી નાખીએ. તો સોડિયમ ક્લોરાઇડ છે એના માટે આપણે શું લખશું? અહીંયા NaCl. પોટેશિયમ નાઇટ્રેટ માટે શું લખશું? KNO3. એમોનિયમ ક્લોરાઇડ માટે શું લખશું? તો કે ભાઈ NH4. એમોનિયમ એટલે NH4 ને ક્લોરાઇડ એટલે Cl. ઝિંક સલ્ફેટ માટે તો કે ઝિંક એટલે Zn ને સલ્ફેટ એટલે SO4. કોપર સલ્ફેટ માટે તો કે ભાઈ કોપર એટલે Cu અને સલ્ફેટ એટલે SO4. સોડિયમ એસિટેટ, આ તમારા માટે પહેલી વાર એવું છે એટલે ધ્યાન રાખજો. CH3COONA. આને કહેવાય સોડિયમ એસિટેટ. આ કઈ રીતે નિર્માણ પામે ને એના વિશે આપણે હમણાં ક્ષારમાં બધામાં આવશે, આપણે ત્યારે જોશું. સોડિયમ કાર્બોનેટ આ ઇઝી છે. સોડિયમ એટલે Na2 અને કાર્બોનેટ એટલે CO3. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આ પણ આપણે આવી ગયું NaHCO3. બેકિંગ સોડા અથવા ખાવાના સોડા. તો આપણને ભાઈ આ 8 ક્ષાર આપેલા છે, એના વિશે આપણે બધી માહિતીઓ મેળવવાની છે. સૌથી પહેલી વાત દ્રાવ્યતા, એટલે કે આ બધા એક પાણીનું બીકર લેવાનું અને આ બધાને એક પછી એક બીકરમાં એડ કરતા જવાના, બધા ઓગળી જશે. એટલે ભાઈ મોટાભાગના તમામ ક્ષાર પાણીમાં કેવા હોય છે? દ્રાવ્ય હોય છે. મોટાભાગના તમામ ક્ષાર પાણીમાં કેવા જોવા મળે? તો કે ભાઈ દ્રાવ્ય જોવા મળે. આ બધા જ કેવા હશે? પાણીમાં દ્રાવ્ય. 8 ક્ષાર છે એ પાણીમાં દ્રાવ્ય જોવા મળે છે. તો બધા જ ક્ષાર છે એ પાણીમાં દ્રાવ્ય જોવા મળશે. ચલો, તો બરાબર, આ બધા પાણીમાં કેવા છે ભાઈ? તો કે દ્રાવ્ય છે. તો આમાં કોઈ પ્રશ્ન નથી. પછી આની પીએચ. હવે ભાઈ પીએચ નક્કી કરીએ ને એની પહેલાં આપણે હમણાં જ જોયું કે ભાઈ આપણે દ્રાવણની જો પીએચ નક્કી કરવી હોય, એ ક્ષાર તટસ્થ છે, એસિડિક છે કે બેઝિક છે એ નક્કી કરવું હોય તો પહેલાં આપણે જોવું પડે કે જે એસિડમાંથી બનેલો છે એ એસિડનો સ્વભાવ કેવો છે. એ પ્રબળ એસિડ ને પ્રબળ બેઝમાંથી બનેલો છે ક્ષાર
કે પ્રબળ એસિડ નિર્બળ બેઝમાંથી બનેલો છે કે નિર્બળ એસિડ ને પ્રબળ બેઝમાંથી બનેલો છે. તો આના પરથી આપણે કહી શકીએ કે ક્ષારની પીએચ કેટલી હશે. બીજી એક વાત, આપણે તો પ્રવૃત્તિમાં સીધો પીએચ મીટરનો ઉપયોગ કરવાનો છે. શેનો ઉપયોગ કરવાનો છે? પીએચ મીટરનો. એટલે પીએચ ના કેટલાક સીધી ખ્યાલ આવી જાય, પણ અત્યારે આપણે તો અહીંયા બોર્ડ ઉપર તો પીએચ મીટરનો ઉપયોગ નહીં થાય ને, એટલે આપણે એસિડ બેઝ પરથી જ જોશું. ચલો જુઓ, સૌથી પહેલો જે છોકરાઓ સોડિયમ ક્લોરાઇડ NaCl, તો કયા એસિડને કયા બેઝમાંથી બનેલો હશે? આની પહેલાંના ગયા લેક્ચરના કોષ્ટકમાં આપણે એ શીખવાડ્યું છે કે ભાઈ ક્ષાર ઉપરથી આપણે કઈ રીતે કહી શકીએ કે ક્યુ એસિડ હશે અને ક્યુ બેઝ. તો સૌથી પહેલાં NaCl છે કે નહીં, તો પહેલો Na છે બેઝ માટે હોય, એટલે અહીંયા પહેલું બેઝ આવી જશે આપણું NaOH. પહેલું બેઝ ક્યુ આવી જાય? NaOH. અને એસિડ ક્યુ આવશે? પાછળ Cl છે તો અહીંયા આવી જશે HCl. ચલો ખ્યાલ આવી ગયો. પછી પોટેશિયમ નાઇટ્રેટ છે તો અહીંયા બનશે KOH અને પાછળ NO3 છે એટલે અહીંયા બનશે HNO3. ચલો ખ્યાલ આવે ને. પછી એમોનિયમ ક્લોરાઇડ છે. હવે જુઓ, એમોનિયમ ક્લોરાઇડ NH4Cl, તો NH4 છે અહીંયા NH4OH, તો અહીંયા બેઝ બની ગયું એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને પાછળ Cl છે તો અહીંયા બની ગયું HCl. ખ્યાલ આવે 3માં. પછી આવ્યું છે ભાઈ ચોથું ઝિંક સલ્ફેટ. હવે ઝિંક સલ્ફેટ છે તો એમાં આગળ છે Zn, તો Zn ઉપરથી બેઝ બની જાય ZnOH ટ્વાઇસ, કારણ કે ઝિંક +2 છે, OH -1. અને એસિડ પાછળ SO4 લાગેલા છે એટલે એસિડ આવશે H2SO4. ચાલો લાઈનમાં જ છે. પછી એ કોપર સલ્ફેટ, તો કોપર સલ્ફેટમાં આગળ Cu છે તો Cu માંથી બની જાય બેઝ CuOH ટ્વાઇસ અને પાછળ SO4 છે તો એસિડ રહેશે H2SO4. પછી બસ અહીંથી થોડું નવું આવે સોડિયમ એસિટેટમાં, અને એકમાં જ નવું છે કારણ કે આ આખું અલગ તત્વ છે સોડિયમ એસિટેટ. આમાં આખું એક અલગ ઘટના છે. અહીંયા એસિટિક એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય ને પરિણામે સોડિયમ આવે. આ કાર્બનિક સંયોજનોવાળું થોડીક પ્રક્રિયાઓ છે જે આપણે આગળ આવશે. અત્યારે એટલું આ એક પૂરતું યાદ રાખી લેવાનું છે આપણે. આમાં ભાઈ એસિડ છે એ આપણું એસિડ છે એટલે અહીંયા આપણું એસિડ આવશે CH3COOH અને આપણું જે બેઝ છે એ Na છે એટલે અહીંયા આવશે NaOH. બરાબર, આ એક માટે થોડું અલગ આવશે, બાકી બધામાં ક્લિયર છે. આ સોડિયમ કાર્બોનેટ, તો સોડિયમ કાર્બોનેટ છે તો અહીંયા આપણું જે સોડિયમ છે અહીંયા આવી જશે NaOH અને કાર્બોનેટ છે એટલે H2CO3. સેમ બીજા કિસ્સામાં NaCO3માં અહીંયા આવી જશે NaOH, અહીંયા આવી જશે H2CO3. બંનેમાં કોઈ ફેર રહેતો નથી. ફેર માત્ર ફરક જે છે એ માત્ર એટલો રહી છે કે એની જે પ્રક્રિયાની બનાવટ છે થોડીક અલગ હોય છે. ચલો ક્લિયર. તો અહીંયા આપણી પાસે બધા એસિડ બેઝ તૈયાર છે. હવે આપણે સ્વભાવ અને પીએચ કહેવાના છે. હવે એકવાર આ જે નીચેની લીટી છે હું સાઈડમાં નીકળી જાઉં છું. નીચેની લીટી છે હજી એકવાર રિપીટ કરો. શું છે ભાઈ? પ્રબળ એસિડ વત્તા પ્રબળ બેઝ ગિવ્સ ટુ ક્ષાર, એટલે કે તટસ્થ ક્ષાર આપે છે. પીએચ રહેશે 7. પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ હોય તો આપણો જે ક્ષાર છે એ એસિડિક જોવા મળે, પીએચ થશે 7 કરતાં ઓછી. નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ હોય તો ક્ષાર છે બેઝિક થાય છે, પીએચ હશે 7 કરતાં વધારે. હવે પહેલા કિસ્સામાં જુઓ સોડિયમ ક્લોરાઇડમાં. પહેલામાં સોડિયમ ક્લોરાઇડની અંદર પ્રબળ એસિડ છે, પ્રબળ બેઝ છે. બંને કેવા છે? પ્રબળ છે કે નહીં? તો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ બંને હોય તો ભાઈ પીએચ છે એ કેટલી રહેશે? 7. અને સ્વભાવ કેવો રહેશે? તટસ્થ. બીજામાં જુઓ પોટેશિયમ નાઇટ્રેટ, HNO3 પ્રબળ એસિડ, KOH પ્રબળ બેઝ. પ્રબળ એસિડ પ્રબળ બેઝ, પીએચ રહેશે 7. સ્વભાવ થશે તટસ્થ. સ્વભાવ માટે બીજો શબ્દ પણ વપરાય છે ઘણીવાર, પ્રકૃતિ અથવા સ્વભાવ કાંઈ પણ લખી શકો. પછી આવે છે એમોનિયમ ક્લોરાઇડ, અહીંથી બદલશે. HCl પ્રબળ એસિડ છે, NH4OH નિર્બળ બેઝ છે. HCl પ્રબળ એસિડ છે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નિર્બળ બેઝ છે. પ્રબળ એસિડ નિર્બળ બેઝ, પ્રબળ એસિડ નિર્બળ બેઝ. ક્ષાર કેવો મળશે? એસિડિક મળશે. ક્ષાર કેવો મળશે? એસિડિક મળશે. અને ક્ષાર એસિડિક છે એટલે પીએચ કેવી થશે? <7. પીએચ 7 કરતાં ઓછી રહેશે. ઝિંક સલ્ફેટ H2SO4 પ્રબળ એસિડ, ZnOH ટ્વાઇસ નિર્બળ બેઝ. આ કેવું છે? નિર્બળ બેઝ છે. આ નિર્બળ બેઝની સામે ટીક કરતો જાઉં છું. નિર્બળ બેઝ છે તો ભાઈ ZnOH ટ્વાઇસ નિર્બળ બેઝ છે, H2SO4 પ્રબળ એસિડ છે. આમાં પણ સ્વભાવ કેવો રહેશે? ક્ષારનો એસિડિક રહેશે. અને પીએચ કેવી રહેશે? <7. 7 કરતાં ઓછી. પછી આવે છે કોપર સલ્ફેટ, H2SO4 અને CuOH ટ્વાઇસ. H2SO4 પ્રબળ એસિડ, CuOH ટ્વાઇસ નિર્બળ બેઝ છે. આમાં પણ સ્વભાવ કેવો રહેશે? ક્ષારનો એસિડિક.
અને પીએચ કેવી રહેશે? <7. પછી હવે સોડિયમ એસિટેટ. હવે આમાં જુઓ, આમાં એસિડ નિર્બળ છે, CH3COOH એસિડ કેવો છે? નિર્બળ. અને બેઝ NaOH પ્રબળ છે. તો ભાઈ નિર્બળ એસિડ વત્તા પ્રબળ બેઝ સ્વભાવ કેવો રહેશે ક્ષારનો? બેઝિક. અને પીએચ કેવી રહેશે? તો કે ભાઈ પીએચ આપણી રહેશે <7, 7 કરતાં વધારે. સોડિયમ કાર્બોનેટ NaOH પ્રબળ બેઝ છે, H2CO3 નિર્બળ એસિડ છે. આમાં પણ સ્વભાવ કેવો રહેશે? બેઝિક, પ્રબળ બેઝિક છે, માટે જે બેઝ પદાર્થ છે પ્રબળ બેઝ છે, માટે બેઝિક રહેશે. પીએચ <7. સેમ વસ્તુ છેલ્લામાં એમાં તો રિપીટ જ છે, તો અહીંયા પણ પ્રબળ બેઝ છે એટલે બેઝિક, પીએચ <7. ચલો ક્લિયર. તો આવી રીતે નક્કી થાય કોઈ પણ એસિડ કે બેઝના ક્ષાર છે પ્રબળ છે કે નિર્બળ છે. ચલો ક્લિયર ને એકદમ. આ થોડુંક નોટ ડાઉન કરી નાખજો, ખ્યાલ આવે એસિડ બેઝના આધારે કઈ રીતે ક્ષારનું નિર્માણ થાય. મારે થોડુંક આડાવડું ઉયું ગયું છે, બોર્ડ ઉપર હતું ને પાછળથી લખ્યું, એટલે તમે આમ એક લીટીમાં આવે એ રીતે લખજો, બરાબર? 1 2 3 4 5 6 7 8 જ છે કમ્પ્લીટ. ચલો ક્લિયર. આ તો આપણી ક્ષારની પીએચ. ચલો આ નોટ ડાઉન કરી નાખો, પછી આગળ જઈએ. ચલો આગળ જઈએ. હવે આપણો ટોપિક જે આવે છે એ છે સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણો. કયો ટોપિક છે? સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણો. ચાલો જુઓ, સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણો. સામાન્ય ક્ષારો એટલે કે, તો આપણે હમણાં ઘણા બધા ક્ષાર જોયા, એમાંથી ઘણા બધા સામાન્ય ક્ષાર જે છે એમાંથી કયા કયા રસાયણો મળે. ટૂંકમાં આપણે બધા જ ક્ષારો વિશે માહિતી મેળવવાની છે. ક્ષાર છે એ કઈ રીતે પ્રક્રિયા કરે છે, ક્ષાર છે એમાંથી આપણે કઈ કઈ રીતે ઉપયોગી છે, આ ઉપયોગી ક્ષાર આપણે કઈ રીતે મેળવી શકીએ, બરાબર? પછી અલગ અલગ જગ્યાએ કયા કયા ક્ષાર આવેલા હોય એ બધી માહિતી મેળવવાની છે. હવે આપણે કોની વાત કરીએ છીએ? ભાઈ સામાન્ય ક્ષારની વાત કરીએ છીએ. કોની વાત કરીએ છીએ? સામાન્ય ક્ષારની. તો આપણે ખ્યાલ છે સૌથી સામાન્ય ક્ષાર, દુનિયાનો સૌથી સામાન્ય ક્ષાર કયો છે? NaCl. આ સૌથી સામાન્ય ક્ષાર છે. તો ભાઈ NaCl કઈ રીતે બને છે આપણને ખ્યાલ છે? તો કે ભાઈ એક તો આના માટે એસિડ જરૂરી છે. કયું એસિડ જરૂરી છે? HCl. બીજું આના માટે એક બેઝ જરૂરી છે. બેઝ કયું છે? NaOH. બરાબર? તો HCl અને NaOH ની પ્રક્રિયા થશે એટલે શું બની જશે? NaCl, સોડિયમ ક્લોરાઇડ. તો હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બંનેની પ્રક્રિયા દરમિયાન શેનું નિર્માણ થઈ જાય? NaCl, સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ થાય છે. આ સોડિયમ ક્લોરાઇડ છે સ્વભાવે કેવો છે? સ્વભાવ, તો ભાઈ સોડિયમ ક્લોરાઇડ સ્વભાવે આપણે હમણાં જ જોયું હતું, કેવો છે? તટસ્થ છે. સોડિયમ ક્લોરાઇડની પીએચ કેટલી જોવા મળે? તો કે ભાઈ પીએચ 7 જોવા મળે. NaCl છે એનો ઉપયોગ ક્યાં થાય? ઉપયોગ તો કે ભાઈ ખોરાક તરીકે. ઉપયોગ ક્યાં થાય છે? ખોરાક તરીકે. સોડિયમ ક્લોરાઇડનો ઉપયોગ થશે ખોરાક તરીકે. હવે જુઓ, અહીંયા સ્વભાવ તટસ્થ છે NaCl સોડિયમ ક્લોરાઇડનો. મોટા ભાગે આપણને ખ્યાલ છે ક્યાંથી મળે? દરિયામાંથી મળે છે. પાણીની અંદર દ્રાવ્યતા, તો આ દરિયાની અંદર દ્રાવ્ય છે એટલે પાણીની અંદર દ્રાવ્યતા કેવી છે? તો કે ભાઈ દ્રાવ્ય હોય છે. કેવો હોય? દ્રાવ્ય હોય. પાણીમાં સરળતાથી દ્રાવ્ય. કઈ રીતે દ્રાવ્ય થઈ જાય? આપણે પાણી ભરેલા બીકરમાં ધારો કે મીઠું એક ચપટી એક મીઠું ઉમેરીએ છીએ ત્યારે શું થશે? તો કે આપણે જેવું એક ચપટી એક મીઠું ઉમેરીએ એટલે મીઠું છે એ પાણીના અંદરના જે અણુઓ છે એની વચ્ચેના સ્થાનમાં ગોઠવાઈ જાય અને મીઠું ઓગળી જાય છે. તો આ સામાન્ય જાણકારી હતી. સૌથી પહેલાં NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ વિશે. કોના વિશે? સોડિયમ ક્લોરાઇડ વિશે. સોડિયમ ક્લોરાઇડને જ આપણે શું કહીએ છીએ? મીઠું. સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ અથવા મીઠું એટલે જ NaCl. ચલો કમ્પ્લીટ. તો આ સામાન્ય માહિતી હતી NaCl વિશે. બીજી શું વસ્તુ જોવાની હજી આમાં? સામાન્ય આ બધી પ્રારંભિક માહિતી છે, ઇન્ટ્રોડક્શન સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણોની. પછી આપણે હમણાં પદ્ધતિઓ આવશે, ક્લોર આલ્કલી ને બધી ઘણી બધી છે. તો આ છે આપણી સામાન્ય માહિતી NaCl વિશે. બીજી દરિયામાંથી મળતા રસાયણો. બીજી કઈ વસ્તુ છે? દરિયામાંથી મળતા ક્ષારો. ઘણા બધા ક્ષારો છે દરિયામાંથી મળી આવ્યા. દરિયામાંથી મળતા ક્ષાર ક્યાં ક્યાં છે? તો કે ભાઈ એક તો આપણે હમણાં જ જોયું NaCl એટલે કે મીઠું.
KCl એટલે કે પોટેશિયમ ક્લોરાઇડ આ પણ દરિયામાંથી મળે. NaBr સોડિયમ બ્રોમાઇડ દરિયામાંથી મળે છે. KBr પોટેશિયમ બ્રોમાઇડ દરિયામાંથી મળે. MgBr2 મેગ્નેશિયમ બ્રોમાઇડ આ પણ દરિયામાંથી મળે. અને એક નવો છે તમારા માટે NaIO2. આના માટે આનું નામ લખી દઉં છું, સોડિયમ આયોડેટ. સોડિયમ આયોડેટ આ પણ દરિયામાં આ બધા જ ક્ષાર છે દરિયામાંથી મળતા ક્ષારો છે, બરાબર. NaCl, KCl, NaBr, KBr, MgBr2, NaIO2, સોડિયમ આયોડેટ આ બધા દરિયામાંથી મળતા ક્ષારના ઉદાહરણ છે. અને આના સિવાય હજી એક વસ્તુ છે જે ઇન્ટ્રોડક્શનમાં જ આપેલી છે, એ છે રોક સોલ્ટ. એ શું આપેલું છે? રોક સોલ્ટ. હવે આ શું છે રોક સોલ્ટ એ થોડુંક સમજી લઈએ, પછી પહેલાં એની થોડીક વ્યાખ્યા સ્વરૂપે જોઈ લઈએ, પછી આના વિશે હું સમજાવું. આ રોક સોલ્ટ શું છે? પાણીમાં દ્રાવ્ય ખનિજ ક્ષારો ને ઘન ક્ષારોમાં નિક્ષેપિત, પાણીમાં દ્રાવ્ય ખનિજ ક્ષારોને ઘન ક્ષારોમાં નિક્ષેપિત કરતા તે મોટા સ્ફટિક સ્વરૂપે અમુક અશુદ્ધિઓના લીધે કથ્થઈ રંગના બને છે, જેને રોક સોલ્ટ કહે છે. જેને શું કહેવાય? રોક સોલ્ટ તરીકે ઓળખવામાં આવે. આ બધા મીઠું વિશે જ ચાલે છે. હજી પાણીમાં દ્રાવ્ય ખનિજ ક્ષારોને ઘન ક્ષારોમાં નિક્ષેપિત કરતા તે મોટા સ્ફટિક સ્વરૂપે અમુક અશુદ્ધિઓના લીધે કથ્થઈ રંગના બને, જેને આપણે ક્યાં નામે ઓળખીએ છીએ? રોક સોલ્ટ તરીકે ઓળખીએ છીએ. હવે ધ્યાન રાખવામાં, હવે જો મોટા ભાગે સોડિયમ ક્લોરાઇડ, હવે જુઓ એક વસ્તુ પહેલાં બેઝિક ક્લિયર કરો છોકરો. મીઠાના છે ને 3 પ્રકાર છે. મીઠાના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. એક છે મીઠું જેને આપણે કહીએ છીએ NaCl. એક કયું છે? NaCl સોડિયમ ક્લોરાઇડ. આ મીઠું છે એ આપણને દરિયામાંથી મળે. આ મીઠું ક્યાંથી મળે છે? આપણને દરિયામાંથી મળે છે. આમાં આપણે બધા ઓળખીએ છીએ, આમાં કાંઈ પ્રશ્ન નથી, હમણાં આપણે જોયું. હવે આપણા ઘરે જે મીઠું આવે છે ને ફેક્ટરીમાંથી બનીને, એ મીઠું NaCl નથી, એ મીઠું છે NaI. એની અંદર Clનું વિસ્થાપન કરીને શું ઉમેરવામાં આવે? આયોડિન. એટલા માટે જ આપણે ઘરે જે મીઠું આવે ને એની ઉપર મોટા મોટા અક્ષરે લખેલું હોય આયોડાઇઝ્ડ સોલ્ટ, અથવા લખેલું હોય આયોડિન યુક્ત મીઠું. એટલે ઓલે એડવર્ટાઈઝ આવતી હોય ને એમાં બધા કહેતા હોય આયોડિન જરૂરી, આયોડિન જરૂરી. શા માટે? આપણે ઘરે જે મીઠું એટલે 5-5ની કોથળીઓ આવે ને દાંડી નમકવાળી, બસ એ ટાટા સોલ્ટ, તો એની અંદર શું ઉમેરેલું હોય? આયોડિન. તો આને કહેવાય આયોડાઇઝ્ડ નમક અથવા આયોડાઇઝ્ડ મીઠું, આયોડાઇઝ્ડ સોલ્ટ. તો એક NaCl આવે છે, આનો આપણે ખોરાક તરીકે મોટા ભાગે ઉપયોગ કરતા નથી. ખોરાક તરીકે કોનો ઉપયોગ કરીએ? સોડિયમ આયોડાઇડનો, જે ફેક્ટરીની અંદર જાય. એટલે જો આપણે કચ્છ બાજુ જઈએ બધા દરિયાકાંઠે, તો ત્યાં તો મીઠાના આખા ઢગલા હોય કે નહીં. કોઈ દિવસ કોઈ માણસ સાથે કોથળી ભરીને લઈ આવતો નથી, કારણ કે આપણે ખાવામાં ઉપયોગ કરતા નથી. આપણે ફેક્ટરીમાંથી જે આયોડાઇઝ્ડ બનીને આવે એનો ઉપયોગ કરીએ છીએ, અને આ જ ઉપયોગી હોય વધારે, કારણ કે આયોડિન જરૂરી છે ને થાઇરોક્સિન માટે. ચલો, તો આ સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ આયોડાઇડ. હવે તે ત્રીજું આવે ને એ છે રોક સોલ્ટ. આ પણ આ રોક સોલ્ટ છે એ મીઠાનો જ પ્રકાર છે. અહીં હું લખી નાખું છું રોક સોલ્ટ, કારણ કે આનું કોઈ અણુસૂત્ર નથી સ્પેશિયલ. આપણે બનાવી શકીએ એના માટે મોટા ભાગના ક્ષારના લીધે, પણ આને રોક સોલ્ટ જ કહેશું. NaCl, NaI ને રોક સોલ્ટ. હવે રોક સોલ્ટ શું છે જુઓ, આ તો આપણે સમજાઈ ગયું NaCl ને NaI. હવે રોક સોલ્ટ શું છે? પાણીમાં દ્રાવ્ય ખનિજ ક્ષારો. હવે જો NaCl ને આવા બધા ખનિજ ક્ષારો હશે ને, તો એ બધા પાણીમાં દ્રાવ્ય હશે. હવે જો આ ખાલી આપણે NaCl, NaI, હવે આ રોક સોલ્ટની અંદર બધા જ ક્ષારોનો સમાવેશ થાય. ખાલી NaCl એક જ હશે ને ઘણા બધા ક્ષાર હશે. આ બધા ક્ષારો પાણીમાં દ્રાવ્ય હશે. પછી અમુક રાસાયણિક પ્રક્રિયાઓ, ખાસ કરીને સ્ફટિકીકરણની પ્રક્રિયા, જે તમે ધોરણ 9માં ભણી ગયા ચેપ્ટર 2માં. આ સ્ફટિકીકરણની પ્રક્રિયા દ્વારા આ ખનિજ ક્ષારો છે ને દ્રાવ્ય, એને ઘન ક્ષારમાં નિક્ષેપિત કરવામાં આવે. નિક્ષેપિત કરવા એટલે કે કન્વર્ટાઇઝેશન કરવામાં આવે. એને દ્રાવ્ય ખનિજ ક્ષારમાંથી ઘન સ્વરૂપે લઈ આવવામાં આવે. તો આ ખનિજ ક્ષારોને ઘન ક્ષારોમાં નિક્ષેપિત કરતાં તે મોટા સ્ફટિક સ્વરૂપે રૂપાંતરણ પામે, અને સાથે સાથે અમુક અશુદ્ધિઓના લીધે એનો રંગ કથ્થઈ થઈ જાય.
કારણ કે એકદમ મુક્ત તો નહીં હોય, જ્યારે નિક્ષેપિત થતા હશે ત્યારે અમુક અશુદ્ધિઓ પણ આવી જાય અને આ અશુદ્ધિઓને લીધે કેવા બની જાય, કથ્થાઈ રંગના બની જાય. આને જ આપણે શું કહીએ છીએ, રોક સોલ્ટ તરીકે ઓળખીએ છીએ. તો હજી એકવાર રિપીટ કરું છું, આ NaCl છે ને એ આપણું સામાન્ય મીઠું, જે આપણે સામાન્ય રીતે દરિયાકાંઠે જે મળે છે, પણ એનો ઉપયોગ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી. ખોરાક તરીકે કોનો ઉપયોગ કરીએ, સોડિયમ આયોડાઇડનો. જેવા ટાટા સોલ્ટ દાંડી નમકવાળા ફેક્ટરીમાંથી આવે એટલે ઉપર સિમ્બોલ લગાવેલા હોય ને આયોડાઇઝ નમક, તો એ સોડિયમ આયોડાઇડ છે. અને ત્રીજો પ્રકાર છે રોક સોલ્ટ. રોક સોલ્ટમાં ખાલી NaCl NaI હશે નહીં, એમાં મોટા ભાગના તમામ દરિયાઈ ક્ષારો એમની અંદર એકઠા થયેલા હોય. હવે શું થશે તો કે આપણે પાણીમાં દ્રાવ્ય ખનિજ ક્ષારો છે એને આપણે ઘન ક્ષારમાં નિક્ષેપિત કરીએ, આ દરમિયાન અમુક અશુદ્ધિના લીધે એ કથ્થાઈ રંગના બને, આને જ આપણે શું કહીએ છીએ, રોક સોલ્ટ. ચલો ક્લિયર થાય છે રોક સોલ્ટ. તો રોક સોલ્ટમાં ઘણા બધા ક્ષારો હોય અને આપણે અહીંયા એને સામાન્ય ભાષામાં સેંધા નમક તરીકે ઓળખવામાં આવે. એ કોણ છે, રોક સોલ્ટ જ. ચલો ક્લિયર. તો આ પણ પ્રાથમિક માહિતી હતી સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણોની. આ પણ નોટ ડાઉન કરી નાખજો. નાના નાના એક માર્કવાળા પ્રશ્ન આમાંથી નીકળી શકે, બરાબર. મોટો પ્રશ્ન આમાંથી કોઈ હજી બનતો નથી. હવે પછી જે આવશે એ મોટો પ્રશ્ન છે, ક્લોર આલ્કલી. ચલો આ નોટ ડાઉન કરી નાખો. ચલો કમ્પ્લીટ આગળ જઈએ. હવે જુઓ, આના પછીનો આપણો જે ટોપિક આવે છે એ છે ક્લોર આલ્કલી પ્રક્રિયા, અથવા આને એમ પણ પૂછી શકાય કે ભાઈ NaOH નું ઉત્પાદન કઈ રીતે કરવામાં આવે. NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ. ટૂંકમાં ક્લોર આલ્કલી પ્રક્રિયાની અંદર આપણે NaOHનું પ્રોડક્શન, NaOHનું ઉત્પાદન કરવાનું છે. NaOH એટલે આપણે બધાને ખ્યાલ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું ઉત્પાદન કઈ રીતે કરવામાં આવે, તો એ જ પદ્ધતિને આપણે કહીએ છીએ ક્લોર આલ્કલી પ્રક્રિયા. ક્લોર આલ્કલી પ્રક્રિયા. આનું નામ આવું શા માટે છે એ પણ આપણે હમણાં જોશું. ક્લોર આલ્કલી પ્રક્રિયા. ચાલો જુઓ. હવે આજે આપણી ક્લોર આલ્કલી પ્રક્રિયા છે એની અંદર હવે ધ્યાન રાખજો. આની અંદર ક્લોર આલ્કલી પ્રક્રિયામાંથી આપણે શેનું ઉત્પાદન કરવાનું છે, શું બનાવવાનું છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય, ક્લોર આલ્કલી પદ્ધતિનો ઉપયોગ થાય. હવે કઈ રીતે કરવામાં આવે છે એ હવે અહીંયા ધ્યાનથી જુઓ. સૌથી પહેલાં તો ક્લોર આલ્કલી પ્રક્રિયા છે એ વિદ્યુત વિભાજન પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે, વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજન છોકરાઓ તમને યાદ હશે, આપણે આની પહેલાં કરેલું છે, યાદ કરો. આપણે પાણી ભરેલું હતું, આની ઉપર આપણે શું રાખી દીધા હતા, 2 ઇલેક્ટ્રોડ રાખેલા હતા, યાદ છે કે નહીં. એની ઉપર આપણે અહીંયા નીચે શું રાખેલા હતા, ભાઈ બૂચ રાખેલા હતા. અહીંથી આપણા 2 છેડા જતા હતા. અહીંયા બેટરી હતી 6 વોલ્ટની, ચેપ્ટર 1, બરાબર ને. અહીંયા આપણે કસનળીઓ રાખેલ હતી બંને બાજુ. પાણીની અંદર થોડું મીઠું નાખીને સ્વિચ ચાલુ કરતા હતા તો પાણી હતું, પાણીનું શું થતું હતું, વિદ્યુત વિભાજન, એટલે કે H+O2-. યાદ છે કે નહીં, બંને અલગ થતા હતા. બસ આ જ પદ્ધતિ આપણે ક્લોર આલ્કલીની અંદર પણ વાપરવાની છે. કઈ રીતે કરશું જુઓ. સૌથી પહેલાં એમાં આકૃતિ આપેલું નથી, તમારે આકૃતિ દોરવાની જરૂર નથી, બરાબર. પણ હું ખાલી સમજાવવા માટે અત્યારે હાલમાં દોરું છું. તમારે આકૃતિ દોરવાની કોઈ જરૂરિયાત નથી. સૌથી પહેલાં અહીંયા આપણે એક બીકર લઈ લઈએ છીએ. ચલો કમ્પ્લીટ. અહીંયા આપણે એક બીકર લઈ લીધું. હવે આપણે શું કરશું ભાઈ, તો કે બીકર આપણું જે છે એ બીકરની અંદર આપણે પાણી ભરી દઈએ છીએ. બીકરની અંદર શું ભરી દઈએ આપણે, પાણી, H2O. અને આની અંદર આપણે મીઠું ઉમેરીએ છીએ. તો આ શું બની ગયું, મીઠાનું દ્રાવણ. H2O પ્લસ અંદર શું ઉમેરી દઈએ આપણે, મીઠું. તો આ શું બની ગયું, મીઠાનું દ્રાવણ. તો અહીંયા આપણી પાસે એક મીઠાનું દ્રાવણ તૈયાર છે. હવે આ મીઠાના દ્રાવણની અંદર આપણે વિદ્યુત વિભાજનની પદ્ધતિ દ્વારા પ્રક્રિયા કરીએ છીએ. એટલે અહીંયા આપણે શું કરશું ભાઈ, વિદ્યુત વિભાજન. અહીંયા શું કરશું, વિદ્યુત વિભાજન. અહીંયા એક આપણો ઇલેક્ટ્રોડ આવી ગયો, એક અહીંયા આવી જશે, બરાબર. આને ઉપર આપણે જોડી દઈએ છીએ. અહીંયા વચ્ચે બેટરી રાખી દઈએ, વચ્ચે કળ આવી જશે. આવું કંઈક આપણે આખો એક પરિપથ બનાવી નાખીએ. હવે જેવી આપણે સ્વિચ ચાલુ કરશું ને, જેવી સ્વિચ આપણે ચાલુ કરશું એટલે આમાંથી વિદ્યુત પ્રવાહ વહેવાનો ચાલુ થશે. હવે આ તો સમજજો ધ્યાનથી. વિદ્યુત પ્રવાહ વહેવાનો ચાલુ થાય અને આ વિદ્યુત પ્રવાહ જેવો વહેશે એટલે આખા દ્રાવણમાંથી, હવે દ્રાવણમાં 2 વસ્તુ છે, H2O અને NaCl. હવે આ H2O છે ને, H2O એની અંદરથી હાઇડ્રોજન મુક્ત થશે. આ H2Oમાંથી શું મુક્ત થશે, હાઇડ્રોજન. હવે અહીંયા ધ્યાન રાખો, આ બહુ શાંતિથી સમજજો. સૌથી પહેલાં તો અહીંયા શું છે આપણી પાસે, આની અંદર
H2O છે કે નહીં, H2O. આ H2O છે એની અંદરથી ટોટલ આપણને કેટલા હાઇડ્રોજન ને કેટલા ઓક્સિજન મળે? તો એક તો આની પાસેથી આપણે H+, O2- આવું મળી શકે કે નહીં? 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. એવી રીતે અહીંયા બીજી આપણી પાસે કઈ વસ્તુ છે તો કે NaCl. NaClમાંથી આપણને 2 વસ્તુ મળી શકે, એક તો Na+ અને Cl-. હવે આમાંથી કોણ બહાર જાય છે અને કોણ અંદર રહે છે, બસ એ જ આપણે સમજવાનું છે. H2O છે એટલે 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન 1 સોડિયમ 1 ક્લોરિન. હવે વિદ્યુત વિભાજન થશે એટલે આ બધા શું થઈ જાય? છૂટા થઈ જાય. હવે આમાં શું થાય છે જુઓ, ધારો કે આ ભાગ છે પ્લસ, આ ભાગ છે માઇનસ. આ પ્લસ છે એટલે આ શું બની ગયો? એનોડ બની જાય એટલે ઓટોમેટિક શું થઈ જાય? પ્લસ. આ ભાગ માઇનસ છે એટલે આ ભાગ શું બની ગયો? કેથોડ. માઇનસ છે એટલે તો અહીંયા જે પ્લસ આયનો છે કોની બાજુ જશે? કેથોડ બાજુ, માઇનસ બાજુ. કારણ કે પ્લસ અપાકર્ષણ, માઇનસ અપાકર્ષણ, પ્લસ માઇનસ આકર્ષણ થાય. તો હવે અહીંયા શું થશે જુઓ, પ્લસ પાસે કોણ આવશે તો કે માઇનસ આયનમાં એક્ઝેક્ટ કોણ આવશે તો કે ક્લોરિન. તો આ ક્લોરિન છે ને Cl2 એ અહીંયા એકઠો થશે એનોડ પાસે. એવી જ રીતે અહીંયા હાઇડ્રોજન પ્લસ છે એ કેથોડ પાસે જશે અને અહીંયા H2 એકઠો થશે હાઇડ્રોજન. હવે કોણ બચે છે જુઓ, આમાંથી એક હાઇડ્રોજન હતો એ તો નીકળી ગયો, આમાંથી ક્લોરિન હતો એ પણ નીકળી ગયો. તો હવે બચે છે કોણ? અહીંયા આપણી પાસે બચે છે OH અને અહીંયા આપણી પાસે બચે છે Na. સમજાઈ ગયું કે નહીં? ખ્યાલ આવી ગયો ને? તો આ બંને પાછા એકબીજા સાથે પ્રક્રિયા કરી નાખે અને શું બનાવી નાખે? NaOH. આ જ છે આપણું સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને આના વિશે જ આપણે ભણવાનું છે. તો આ રીતે આપણે આખી આલ્કલી પ્રક્રિયાનું નિર્માણ થાય. આપણે આ બધું દોરવાનું કે લખવાનું કે આકૃતિ દોરવાની નથી, આપણે ટેક્સ્ટબુકમાં આપેલ નથી. આપણે સીધું સિમ્પલ રીતે જ આખી પ્રક્રિયા લખવાની છે, ક્લોર આલ્કલી પ્રક્રિયા. કઈ રીતે લખશું ચાલો એ પણ જોતા જઈએ. ક્લોર આલ્કલી પ્રક્રિયા. ચલો જુઓ. તો કે ભાઈ સૌથી પહેલાં તો આપણે શું લીધેલું છે આમાં તો કે ભાઈ NaCl પ્લસ H2O. બરાબર, NaCl પ્લસ H2O. આ NaCl છે જલીય દ્રાવણ સ્વરૂપે જ રહે છે, તો એક્વા H2O છે લિક્વિડ સ્વરૂપે છે એટલે L. બંને વચ્ચે પ્રક્રિયા થાય છે NaCl ને H2O. અને ઉપર હું લખી નાખું છું વિદ્યુત વિભાજન. ઉપર શું લખી નાખું છું? વિદ્યુત વિભાજન. બરાબર, આ બંનેનું આપણે શું કરાવીએ છીએ? વિદ્યુત વિભાજન કરાવીએ છીએ. તો આ વિદ્યુત વિભાજન થશે. વિદ્યુત વિભાજન દરમિયાન હવે જુઓ, સૌથી પહેલાં આપણને શું મળે છે? 3 વસ્તુઓ ટોટલ મળશે. 3 લખીએ. સૌથી પહેલાં તો એક છોકરાઓ અહીંયા આપણને મળે છે Cl2. શું મળે છે તો કે ભાઈ Cl2. અને કયા ફોર્મમાં મળે છે? ભાઈ ગેસિયસ ફોર્મમાં મળે છે, વાયુ સ્વરૂપે બહાર નીકળી જશે. બીજું આપણને કોણ મળે છે તો કે ભાઈ H2 મળે છે, ડાયહાઇડ્રોજન. એ પણ આપણને ગેસિયસ ફોર્મમાં મળશે, એ પણ બહાર નીકળી જશે. અને અહીંયા વચ્ચે આપણને કોણ મળશે તો કે NaOH. એ કયા સ્વરૂપે હશે? જલીય દ્રાવણ સ્વરૂપે હશે. અહીંયા NaCl એટલે કે આપણું ભાઈ સોડિયમ ક્લોરાઇડ. બરાબર, H2 એટલે પાણી, આપણને બધાને ખબર છે. NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. Cl2 એટલે કે ક્લોરિન. H2 એટલે ડાયહાઇડ્રોજન. તો આવી કંઈક આપણે આખી પદ્ધતિ છે. આને જ આપણે કહીએ છીએ ક્લોર આલ્કલી પ્રક્રિયા. ક્લોર આલ્કલી પ્રક્રિયા કોના માટે કરવામાં આવે? NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ મેળવવા માટે કરવામાં આવે. નંબર 2, આ એવી પદ્ધતિ છે ક્લોર આલ્કલી પ્રક્રિયા. એની વિશેષતા એ છે કે ક્લોર આલ્કલીની અંદર 3 વસ્તુનું નિર્માણ થાય, NaOH, Cl2 અને H2. અને આ 3ના અલગ અલગ ઇન્ડિપેન્ડન્ટ ઉપયોગો છે, 3ના સ્વતંત્ર ઉપયોગો છે. NaOHનો ઉપયોગ તો ઘણી બધી જગ્યાએ કરવામાં આવે, આપણે હમણાં જોશું. સાથે Cl2 ને H2ના પણ ઉપયોગો કરવામાં આવે. તો આમાંથી જે 3 નિપજ મળે છે, 3 કેવી છે? ઉપયોગી છે. અને આ પ્રક્રિયા છે શેમાંથી થાય? બસ મીઠાના દ્રાવણમાંથી. એના સિવાય બીજું કોઈ વધારાના આની અંદર કેમિકલ ઉમેરવા પડતા નથી. એક વસ્તુ છે કે આ જે પદ્ધતિ છે વિદ્યુત વિભાજન એ અત્યંત ખર્ચાળ હોય. બરાબર, એટલે એમાં ખર્ચો વધારે હોય છે, પણ ટૂંકમાં મળતી 3 નિપજો કેવી છે? ઉપયોગી છે. તો બસ આ જ છે આપણે ક્લોર આલ્કલી પ્રક્રિયા. ખ્યાલ આવ્યો કે નહીં? આ હતી ક્લોર આલ્કલી પ્રક્રિયા. હવે જો આ કઈ રીતે પૂછાઈ શકે? ક્લોર આલ્કલી પૂછાય તો આપણે લખવાનું જ છે. અહીંયા જે આપણે લખ્યું એ તમારે ટૂંકનોંધ સ્વરૂપે લખવાનું, આકૃતિ દોરવાની જરૂર નથી.
તો એ તો છે જ, પરંતુ તમને એમ પૂછાય કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું ઉત્પાદન કઈ રીતે કરશું, તો પણ આન્સર આ જ આવશે, ક્લોર આલ્કલી પ્રક્રિયા. તમને એમ પૂછે કે ભાઈ Cl2H2 ને NaOH ત્રણ પદાર્થોનું ઉત્પાદન કઈ રીતે કરશું, તો પણ આવે ક્લોર આલ્કલી પ્રક્રિયા. આમ પણ પૂછાય છે એકાદે એસાઇનમેન્ટ પેપરની જે અંદર છે. અથવા તમને એમ પૂછાય કે NaOH વિશે ટૂંક નોંધ લખો, તો પણ આ જ પ્રક્રિયા આવશે, ક્લોર આલ્કલી પ્રક્રિયા. એમાં તમારે લખવાનું NaOHનું નિર્માણ. બરાબર. તો આ ત્રણમાંથી કોઈ પણ આવે, ક્લોર આલ્કલી પ્રક્રિયા આવે, સોડિયમ હાઇડ્રોક્સાઇડનું ઉત્પાદન આવે, કે પછી આવે સોડિયમ હાઇડ્રોક્સાઇડની ટૂંક નોંધ. ત્રણમાં ક્લોર આલ્કલી પ્રક્રિયા આવશે. બરાબર. હવે આપણે જોવાના છે સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉપયોગો, ક્લોરિનના ઉપયોગો અને હાઇડ્રોજનના ઉપયોગો. ત્રણના આપણે ઉપયોગો જોવાના છે, નોટ કરો. ચાલો કમ્પ્લીટ. એ ઉપયોગો છે આપણે આવતા લેક્ચરની અંદર સ્ટાર્ટ કરશું.